નમસ્કાર મિત્રો, ઘણા બધા યુવાનોના મનમાં એક મોટો પ્રશ્ન હોય છે, મારે સરકારી નોકરી માટે તૈયારી કરવી જોઈએ કે પછી પોતાનો વ્યવસાય શરૂ કરવો જોઈએ. ખાસ કરીને જ્યારે વાત આવે છે પોલીસની નોકરી અને પશુપાલન જેવા વ્યવસાયની, ત્યારે બંને વચ્ચે પસંદગી કરવી અઘરી લાગે છે. આજના વિડીયોમાં આપણે આ બંને ક્ષેત્રોને ઝીણવટભરી રીતે સરખાવીશું, જેથી તમે તમારી ભવિષ્યની સાચી દિશા નક્કી કરી શકો છો. તો ચલો શરૂ કરીએ. પોલીસ જોબ, સુરક્ષા અને ગૌરવ. સૌપ્રથમ વાત કરીએ કે પોલીસની નોકરી એ માત્ર પગાર નથી, પણ તે એક ગૌરવ અને સામાજિક પ્રતિષ્ઠા છે. ફાયદા: અહીં તમને ફિક્સ પગાર, પેન્શન, મેડિકલ સુવિધાઓ અને જોબ સિક્યુરિટી મળે છે. તમને શિસ્તબદ્ધ જીવન અને દેશ સેવાનો શોખ હોય તો આ બેસ્ટ છે. પડકારો: ભરતી પ્રક્રિયા ખૂબ ટફ હોય છે. શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા માટે તમારે મહિનાઓ સુધી સખત મહેનત કરવી પડે છે. સાથે જ પોલીસની નોકરીમાં કામ કલાકો નિશ્ચિત હોતા નથી. પશુપાલન એક આત્મનિર્ભર વ્યવસાય. હવે વાત કરીએ પશુપાલનની. આજના જમાનામાં પશુપાલન એકમાત્ર જૂની પદ્ધતિ નથી, પણ એક આધુનિક એન્ટરપ્રિન્યોરશિપ છે. ફાયદા: અહીં તમે તમારા પોતાના બોસ છો. તમારી મહેનત જેટલી વધારે તેટલી તમારી કમાણી વધારે. તમે પરિવાર સાથે રહીને પણ કામ કરી શકો છો અને તમારી પાસે સ્વતંત્રતા છે. પડકારો: આમાં જોખમ છે. પશુઓની માવજત, તેમના સ્વાસ્થ્ય અને દૂધના ભાવમાં થતા ફેરફારો પર તમારું ધ્યાન હોવું જરૂરી છે. આમાં રજાઓ હોતી નથી. તમારે 24/7 સક્રિય રહેવું પડે છે. તુલનાત્મક ચાર્ટ, વિઝ્યુઅલ ગ્રાફિક્સ મૂકવા. જુઓ, એક બાજુ સ્થિરતા છે પોલીસ જોબ, તો બીજી બાજુ અમર્યાદિત તકો છે પશુપાલન. પોલીસની નોકરી તમને સમાજમાં સ્થાન આપે છે, જ્યારે પશુપાલનને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવે છે. તો મિત્રો, નિર્ણય કેવી રીતે લેવો? જો તમને સુરક્ષા પસંદ છે તો પોલીસની તૈયારીમાં લાગી જાઓ, પણ જો તમને જોખમ લેવાની તૈયારી હોય અને તમે બિઝનેસમેન બનવા માંગતા હોય તો પશુપાલન એક ઉત્તમ વિકલ્પ છે. મારો એક ખાસ વિચાર: તમે આ બંનેને જોડી પણ શકો છો. ઘણા યુવાનો આજે પશુપાલન કરતા સરકારી પરીક્ષાની તૈયારી કરે છે, જેથી જો નોકરી ન મળે તો પણ તેમનો પોતાનો વ્યવસાય સેટ હોય. તમારા મનમાં શું વિચાર છે, પશુપાલન કે પોલીસ? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.